બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે મગફળી બિયારણમાં કયો પટ આપવાથી કે જમીન જઈને જે ફૂગ લાગે છે અને જમીન જઈને જે જીવાત લાગે છે એના નિયંત્રણ માટે કઈ દવા 10 દવા જે ટોપ લેવલની જે દવા આવે છે મિત્રો એ વાપરી શકાય જેથી કરીને આપણે સર્વશ્રેષ્ઠ પરિણામ અને લાંબા ગાળાનું રિઝલ્ટ લાંબુ પરિણામ મિત્રો આપણે મળી શકે। તો સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે જે ખેડૂત મિત્રો આપણી જે યુટ્યુબ ચેનલ જે પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઇબ ન કર્યું હોય મિત્રો તો યુટ્યુબ ચેનલમાં જઈને અને આપણી જે યુટ્યુબ ચેનલ જે પાયલ એગ્રો એજન્સી અથવા લખો અથવા બોલો તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો બતાડશે અને બાજુમાં જે સબસ્ક્રાઇબનું જે બટન છે એને દબો અને જે બાજુમાં જે બેલ બટન છે બેલ બટન ઉપર બે લીટા છે એને દબો એટલે અમે જ્યારે પણ વિડીયો મૂકશું મિત્રો તો એ વિડીયો સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી જશે। હવે આપણે વાત કરીએ મિત્રો જે મગફળીમાં જે ફૂગજન્ય જે રોગ લાગે છે તો ફૂગજન્ય રોગ આવવા નથી દેવા। તો મગફળીમાં ફૂગજન્ય માટે કઈ દવાનો પટ મારવાથી આપણે જે કાળી ફૂગનો જે પ્રશ્ન રહે ઉભક સુકારોનો જે પ્રશ્ન રહે છોડ વયા જવાનો જે પ્રશ્ન રહે અને છોડ જે મરી જવાનો પ્રશ્ન રહે તો એના નિયંત્રણ માટે કઈ દવા વાપરી શકાય મિત્રો। તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો સિઝન્ટા કંપની વિક્રાટો દવા જે દવા બહાર પાડી છે મિત્રો સિઝન્ટા કંપનીની વિક્રાટો દવા જે આ દવાનું જે પ્રમાણ છે 20 કિલો મગફળીમાં 4 ml નું માપ છે જેમ કે 1 કિલોમાં બિયારણમાં 0.2 ml નું માપ પટ આપવાથી મિત્રો જમીન જન્ય કોઈ પણ પ્રકારની કાળી ફૂગ લાગતી હોય ઉભક સુકારો રોગ છોડ વયા જવાનો પ્રશ્ન હોય અને જ્યારે મગફળીમાં પાક ઉપર આવ્યું હોય અને મગફળીમાં ડોડવા તૈયાર થઈ ગયા હોય અને ડોડવા અંદર નીચે જે ડોડવામાં કાળી ફૂગ લાગે ડોડવા જે ખરાબ થઈ જાય કાળા ડોડવા થઈ જાય અને જે કૃમિનો રોગ લાગે છે એ કૃમિનો રોગ ન આવતો હોય મિત્રો તો એની માટે સિઝન્ટાનો વિક્રાટો દવા પણ વાપરી શકો। એક મણે 4 ml ની ભલામણ છે મિત્રો તો આ દવાનું રિઝલ્ટ પણ ખૂબ સારામાં સારું મળશે। અથવા બીએસએફ કંપનીનું સિસ્ટીવા જે નામની દવા આવે મિત્રો આ બીએસએફ કંપનીનું સિસ્ટીવા આ જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ નિયંત્રણ કરવી હોય તો એની માટે બીએસએફ કંપનીનું સિસ્ટીવા વાપરી શકો। આનું જે પ્રમાણ છે 1 કિલોએ 1 ml 20 કિલોએ 20 ml ની 20 ml લેખે નાખવાથી જમીનજન્ય કોઈ પણ મિત્રો ફૂગ લાગતી હોય તો એના નિયંત્રણ માટે પણ તમે સારામાં સારું સિસ્ટીવા રિઝલ્ટ મેળવી શકો। ત્રીજા નંબરની વાત કરીએ મિત્રો આપણે કે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ જે બાયર કંપનીનું જે મિત્રો એવરગોલ એક્સટેન્ડ આવે છે જે જમીનજન્ય જે મગફળીના આનો પટ આપવાથી જમીનજન્ય કોઈ પણ પ્રકારની કાળી ફૂગ ઉભક સુકારો છોડવા વૈયાનો જે પ્રશ્ન હોય મિત્રો તો એની માટે તમે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ પણ વાપરી શકો। 1 કિલોએ 1 ml ભલામણ છે 20 કિલોએ 20 ml મિત્રો ભલામણ છે। આનો પટ આપવાથી આપણને ખૂબ જ સારામાં સારું મગફળીમાં ફૂગના નિયંત્રણ માટે જમીનજન્ય ફૂગ આવતી હોય તો એના નિયંત્રણ માટે તમે સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે તમારે। પછી આપણે મિત્રો વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રો એવું કેવું છે કે ભાઈ બંને દવા મિક્સમાં આવતી હોય કે જમીનજન્ય મૂંડા અને જમીનજન્ય ફૂગની દવા તો બંનેના નિયંત્રણ માટે કઈ દવા વાપરી શકાય તો મિત્રો એની પણ આપણે વાત કરી દીધી કે જમીનજન્ય જે ફૂગ લાગે છે અને જમીનજન્ય જે મૂંડા આવે છે તો એના નિયંત્રણ માટે તમારે સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ ઇગ્લી નામની જે દવા આવે છે મિત્રો આની જે ભલામણ છે 1 મણમાં બિયારણમાં 20 કિલોમાં 60 ml કે પટ આપવાથી મિત્રો 20 કિલોમાં 60 ml એટલે 1 કિલોએ 3 ml નો પટ આપવાથી જમીનજન્ય ફૂગના નિયંત્રણ માટે પણ કરી શકો અને જમીનજન્ય જે જીવાત આવે એના પણ નિયંત્રણ માટે મિત્રો આનું ખૂબ જ સારામાં સારું મિત્રો પરિણામ તમને મળી શકે છે। તો સિઝન્ટા કંપનીનું જે વાઇબ્રન્ટ ઇંગ્લિલ દવા આવે એનું પણ રિઝલ્ટ ખૂબ સારામાં સારું મિત્રો આપણે પરિણામ મળી શકે છે। પછી વાત કરીએ મિત્રો કે જીએસપી કંપનીની મિત્રો પીટીસી 410 નંબરની જે દવા આવે છે જે જમીનજન્ય ફૂગના નિયંત્રણ માટે પણ વાપરી શકો અને જમીનજન્ય જે મૂંડા આવે એના નિયંત્રણ માટે પણ તમે પીટીસી 410 તમે મિત્રો જીએસપી કંપનીનો વાપરી શકો। આનું ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ છે ખૂબ જ સારા પરિણામ છે। આની જે 20 કિલોની જે ભલામણ છે મિત્રો 20 કિલોએ 100 ml લેખે નાખવાથી જેમ કે 1 કિલોએ 5 ml નો પટ આપવાથી ખૂબ જ સારામાં સારું ફૂગના નિયંત્રણ માટે મિત્રો તમે રિઝલ્ટ મળી શકે તમારે। અને આ દવા ટેકનિકલ આપણે જે ઉત્તમ ઉરિયા જે આવે જે આપણે ગ્રેસ દવા આવે આ બંને દવા સેમ ટેકનિકલ છે। આ બંને દવામાંથી કોઈ પણ મિત્રો એક દવા વાપરીથી આપણને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો તમે મળી શકે છે। પછી આપણે વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રોનું એવું કેવું છે કે ભાઈ બીજી કઈ દવા વાપરી શકાય તો એની માટે ટાટા કંપનીનું નિયોનિક્સ મિત્રો જે દવા આવે છે જે આ પણ મૂંડા અને ફૂગના બંને નિયંત્રણ માટે તમે મિત્રો વાપરી શકો। જેમ કે 20 કિલો દાણા અંદર 20 કિલો દાણા અંદર 100 ml લેખે પટ આપવાથી જમીનજન્ય જે કોઈ પણ ફૂગ અને મૂંડા લાગતા હોય તો એના નિયંત્રણ માટે પણ તમે ટાટાનું નિયોનિક્સ દવા વાપરી શકો છો મિત્રો।
અને આપણે મિત્રો આપણે એક લાઈવ ડેમો આપણે બતાવ્યો છે. જે ખીચડી નામની જે દવા આવી છે મિત્રો, જમીનજન્ય કોઈ પણ પ્રકારના મૂંડા હોય કે કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એના નિયંત્રણ માટે મિત્રો સારામાં સારું પરિણામ મેળવવું હોય તો ખીચડી દવાનું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ છે. આપણે વાત કરીએ મિત્રો, આ બંને સાથે બિયારણ વાવેલું છે. આમાં આપણે આમાં આપણે 7 દાણા નાખેલા છે અને આમાં પણ આપણે 7 દાણા નાખેલા છે. જેમાં ખીચડી દવા વાપરી છે એમાં સાથે 7 દાણાનું જર્મિનેશન ખૂબ જ સારામાં સારું છે અને એનો ઉગાવો પણ ખૂબ જ સારો છે. એકદમ ઉગાવો એકદમ તાકાતવાળો, એકદમ જુસ્સાદાર ઉગાવો છે અને બળુકો ઉગાવો છે. તમે લાઈવ રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો. બંને એક સાથે વાવેલું છે. બંનેના તમે પરિણામ મિત્રો તમે તમારી સામે જોઈ શકો છો. બંનેમાં 7 દાણા નાખેલા છે. 7 દાણા આમાં પણ વાપરેલા, જેમાં ટ્રીટમેન્ટ નથી કરી એમાં પણ 7 દાણા નાખેલા છે અને જેમાં ટ્રીટમેન્ટ કરી એમાં પણ 7 દાણા નાખેલા છે. તો જેમાં ટ્રીટમેન્ટ કરી છે આપણે ખીચડીની, એ સાથે 7 દાણા જર્મિનેશન ફર્સ્ટ ક્લાસ જર્મિનેશન નીકળ્યું છે. ઉગાવ એકદમ તાકાતવાળો ઉગાવ નીકળ્યો છે, એકદમ બળુકો ઉગાવ નીકળ્યો છે, એકદમ જુસ્સાદાર ઉગાવ નીકળ્યો છે અને 2 દી વહેલા મિત્રો આનો ઉગાવો વહેલા નીકળ્યો છે. બંને વારે વાયુ છતાં અને આની તમે હાઈટ જોઈ શકો છો મિત્રો, અને આની તમે કુણપ તમે જોઈ શકો અને આની પણ કુણપ જોઈ શકો. અને જેમાં પટ નથી માર્યો એમાં 5 દાણા મિત્રો ઉગ્યા છે. તો 2 દાણા અંદર ખોટા પડ્યા છે જેમાં નથી પટ માર્યો, અને જેમાં પટ માર્યો એમાં 7 દાણા ઉગી ગયા છે મિત્રો. આ દવા ખીચડીનું રિઝલ્ટ છે મિત્રો, તમે નરી આંખે તમે જોઈ શકો છો. આ દવાની મિત્રો જે ભલામણ છે, આ દવા કોઈ પણ દવા તમારા જે વિસ્તારમાંથી ઘણા ખેડૂત મિત્રો બહુ બહાર ગામથી અહીંયા ઘણા લેવા આવતા હોય છે, દૂર દૂરથી ભલામણ કહેતા હોય છે, ફોન કરતા હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં તમે જે ભલામણ કરી તો આ દવા નથી મળતી. તો ડિસ્પ્લે ઉપર મિત્રો તમને એ આટલું તમે 10 દવા ટોપ લેવલની 10 દવા બતાડી છે કે તમારા વિસ્તારમાં તમને સરળતાથી મળી રહી. રેડી? તો એ માટે તમને આ દવા બતાડી છે. પછી આપણે વાત કરીએ કે બાયર કંપનીનો ગોચો નામની જે દવા આવે છે મિત્રો, આ 1 મણે 40 ml લખે નાખવાથી 1 મણે 20 કિલોમાં 40 ml નાખવાથી કોઈ પણ જમીન જીવાત હોય, ઉધે હોય, મુંડા હોય, ડોળ હોય તો એના નિયંત્રણ માટે મિત્રો તમે આનું સારામાં સારું પરિણામ મળી શકે છે. પછી વાત કરીએ કે યુપીએલ કંપનીનો રેનો આવે, જેમાં થાઇમેક્ઝન 30% જે અંદર ઝેર આવે છે. આ 20 કિલોએ 100 ml લખે આપવાથી કોઈ પણ જમીન જીવાત હોય, ઉધે હોય, મુંડા હોય, ડોળ હોય તો એના નિયંત્રણ માટે મિત્રો આનું સારામાં સારું પરફેક્ટ રિઝલ્ટ, પરફેક્ટ સોલ્યુશન મિત્રો તમને મળી રહેશે. તો મિત્રો આમાં એક યુપીએલ કંપનીની દવા મિત્રો બાકી રહી ગઈ છે. યુપીએલ કંપનીનો ઇલેક્ટ્રોન નામની જે દવા આવે છે, આ યુપીએલ નું ઇલેક્ટ્રો દવા. આ જે દવા છે મિત્રો 20 કિલોમાં 100 ml લખે નાખવાથી કોઈ પણ જમીનજન્ય ફૂગ હોય કે જમીનજન્ય જીવાત હોય તો એના નિયંત્રણ માટે પણ તમે આનું સારામાં સારું રિઝલ્ટ મિત્રો તમે મળી શકે છે. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે. આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો. જે પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકી એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહે. બસ ખેડૂત મિત્રો, આજના બાપા સીતારામભાઈ.